ગોઠવાઈ ગયો છે મારો છોકરો, ગોઠવાઈ ગયો છે. મારે માને સોગન ગોમાળો, તમે એમ કહેતા હતા કે મારા છોકરાને હગું નહીં થાય, આ હગું કરીને આવ્યો. શું કહેતા હતા લ્યા? હલકાથી શાંતિ રાખો. છોકરો કહેવા નહીં તો ભેડો માર દેશે. આના ભેડા મારે ભેડા કે દૂધી કે કોઈ ના થાય. મારે માની સોગન તને ખબર તો છે. પણ હલકાઈ મારો જરૂરી છે. 501 રૂપિયો મારા છોકરાના હાથમાં વેવાઈને આમ કઈ ફટ દઈને મોટો સોલ્લો કરીને આલી દીધા છે. મારા કહેવાય ને આમાં મારો છોકરો આવ્યો અને આમાં પેલી બાયડી આવી. બે વાની ગોમમાં નહીં જણાવું. શાંતિ રાખો કા. અરે બે આહી જ છે. ગોઠવાઈ તો જ્યું છે છોકરાનું. તે ગોઠવાઈ જઈને આપણે કર્મ જ રાવ તો બધું શાંતિથી લગન કરશો બધાને કહેશું આપણે. લગનમાં તો મારી માની છોકરાને કાળા કલરનું પર્સ અને પીળો જબ્બો લાવવો છે અને આમ બગલમાં ગાલી નીકળવું છે. અને જોનમાં તો મારી માની છોકરાને કોઈ હલકાઈ તો મારવાની, હલકાઈ જ માર્યો હું તો જો. તોય વિવાને તોય હલકાઈ મારતા હા એટલી ના પારે આમ હલકાજી. વિભાઈને તો હું પછા હેડો કો ઘેરો સપણ શાંતિ રાખ કે છોકરાને ખુશી છે મારે માને છોકરાને ખુશી ના સમય મારા પછલા પૂછા આવો હડો. એ હાથ ધોવામાં પડ્યા વગર મારી માની છોકરાને હાથ ધોજો. ઉનાળામાં તૈયાર થઈ જાવ. મારી માની છોકરાને 32 જાતના ભોજન ખાજો આપણા ઘેર. તમુ છે લ્યો ઓન તો કે હું છે છોકરાને હગું કરીને આવ્યો. મારો છોકરો ઉનાળામાં ગોળી સરશે તબળક 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 ને ડીજે તો મારી માની છોકરાને 32 જાતનો લાભો. સાર આગળ ને સાર પાછળ એવો પેલા હગુ તો કરો. એમને હું હગુ કરીને આવ્યો, હગુ કરીને આવ્યો. આખો ગોમ તો બળેલું છે ને બળેલા અમાય તો અમાય છોકરા અમાય બેટા કાઢો બેટા આમાં તો હગું થઈ ગયું. આવું છે લે હા ચાલો હા તે સોલ્લો કરીને આવ્યો ને મારી માની છોકન 101 રૂપિયો તો હાથમાં આલ્યો છે. ચાલો કરીને આય. હા અને અને દશામાન મંદિરે આરતીમાં જોયો છો પ્રસાદ ખાવા ઈકન ચાલો કરીને આવેલો. આરતી વાળા આરતી તો હવારે કરીને નીકળો તો અમે છોકરાનું હાગું થઈ ગયું ફાઈનલ. સોલ્લો એક નહીં કર્યો વેવાઈને કરજો આમ કઈ બેહીન ઓમ કઈ મસ્ત સોલ્લો કરજો વેવાઈને બેહીન. અને મારો છોકરો હમ આવ્યો અમે આપણો થનાર બાયડી હે હમી અહીં એટલે પાકું થઈ ગયું. હા તે હારું. આ હારું એટલે ખાવા આવજો. હા તે આવજો. અને મુહૂર્તમાં તો મારી માનો સોલ્લો કરવા હજી તો પાછા આવું છું. ઓઢણી લઈને જવાનું છે એ વખત આખું ગોમ તેડાવવાનું છે. હા તે કશો હતો ને. ટ્રેનો કરી ત્રણ. હા તે પણ આટલી હલકાઈ છે મારો. જેના 5 રૂપિયા હોય એ કર. 5 રૂપિયા ના હોય ને હું નાટક હગુ કરું. થઈ ગયો જો મ ઘેર. હગું તો થાય જ કે મારી માની છોકરા આજ સુધી ગોમ વાળા કે હગું નહીં થાય. હલકાઈ તમારે હલકાઈ બધી દીધી તમે. હું સહેલી તારા પણ હલકાઈ ઓછી મારવા રાખો કા. હલકાજી કહેવાની જરૂર નથી તમે બધાને. ના પાડે કહી દીધું. લે ગયા છોકરા. હા જાઓ તમે. અને તમે નહીં આવતો હું તો જો એટલા નહીં આવું. આમ હેડો કે હલકાઈ માર્યા વગર હેડો કેમ છે ને મને. તમે મલકાઈને જો મારે નહીં આવું કહું છું. હલકાજી હલકાજી કરો જો હું આવું છું. મારે કોમ હા ગમમાં કહી દો. ફરી ફરી કહી દો. એ જ કછામ નહીં કહું. મારા છોકરાને હાગું થયું છે. ભલે ડોમરો મારી માની છોકરાને કાળી 14 ના દાડે જન્મ્યો પણ હાગું થઈ ગયું ને ફાઇનલ ફટ લઈને. હલકાઈ તો મારી પડક. પછા હા છોકરાને હાગું થઈ ગયું. હા હો થયું તે જો મ ઘેર તો છો. હાગું થઈ ગયું 1 નંબર કમ્પ્લીટ. અને સોળીએ સંસ્કારી છે મારી માની છોકરાને મારા ઘરમાં જોવું જ નહીં પડે ખાવા પીવામાં. પછા છોકરાને હાગું કમ્પ્લીટ ભાઈ હોક થયું પણ ઘેર જાક. પાકું થઈ ગયું કમ્પ્લીટ. તે હોક પાકું થયું ઘેર જાતું હેડ. પેલા શંભુભાઈ કહેજે કે કળવાભાઈ છોકરાના ડોમરાને હાગું થઈ ગયું. મારી માની છોકરા પછા લે હું ઘેર જાઉં છું. મારા છોકરાને હાગું થઈ ગયું. હા હા હો થઈ ગયું જા. હા કમ્પ્લીટ હાગું થઈ ગયું. લે સોલ્લો કરે ને 151 રૂપિયા થયા કમ્પ્લીટ. અલ્યા પણ આખા ગામમાં હું કે કરું હેડ ક્યું ચીટી વેવાઈને આલે લે વેવાઈને હમા બેહાને પોલોટીવાની વેવાઈને. અલ્યા હોકા અલ્યા પણ ઘેર જાક. હા હવે જાઓ હું શાંતિથી. જો ઘેર જોડો. ઓઢને ઓઢાડા પછી તું આવજે.
અરે તો આવશે જો. અને જોનમાં પાછો આવજે. અલ્યા આય લે તું જા ને. આગું થઈ ગયું મારા છોકરાને. હા હા આવજો. પાછા હા છોકરાને આગું થઈ ગયું પણ આવજે પાછો. અલ્યા હારું જા ને તું. કેટલી હલકઈ મારા છે છોકરાનું હગું થયું હોય એટલે. તો નહીં જ હવે. ના, ના. શું કરવાનું મારે તો હવે તો તારે? બાબે હા ગોવા ભાઈ મજામાં છો કે? હવ જોઈને આયા સોરી. તમને કોને કીધું? અરે હવારે કરવો ભાઈ કઈ ચાલે ને કે ડોમણા જોવા જઈએ છીએ અમે. ઓવો જે હતા જો પણ કોઈ બેહ્યું ના હરખું. શેમ? ના બેહ્યું વળી હરખું. હા અરે પાકું થયું પાકું તમ ના પાડ્યું તું બંધ થા. પાકું થઈ જાવ બધા સાચું ના કહેવાનું હોય. કેવું પણ સાચું તને કહેવાનું છે ને મને. કહી દે તમે પાકું. બેલે લાફો ને લડો ગોવા ભાઈ. ના ગમે? ના હરખું ના બેહ્યું કોઈ. ઓવો જે હતા જો પણ આખા ગામમાં એક ઓનું ડોમણાનું શું સેટિંગ નહીં થાય ને એક એકા તારું છે ઠેકોણું નહીં પર ઓઠા ને ઓઠા બે બે મરી જવાના સોમનોમ. છોકરાને આગું થઈ ગયું. હા, આવજે દાદા, આગું થઈ ગયું. મારે શું કર? એ કાળુ ગોવા શું કર્યું મારે ભાઈ? ગાડી સાફ કરું છું. ગાડું કમ્પ્લીટ તો છે ને? હવ કમ્પ્લીટ જ છે ને. દરવાજા બરવાજા બધું કમ્પ્લીટ છે? સ્ટેરિંગ બેરિંગ ઓકે બધું છે. એન્જિન એન્જિન બધું કમ્પ્લીટ છે? કમ્પ્લીટ કમ્પ્લીટ. હા, એટલે ઉનાળામાં આવી જો. શું લોકાઈ જવાનું છે? હે લોકાઈ વાડી હમણાં મેલ્યો માં ધોલ હમણાં મારી માણી છે કે મારા છોકરાને હગું થયું હે ને જોન લઈને જવાનું છે એટલે આ ડોહો માટે પિસ્તોલ આરે તારા ગાડું કરવાનું છે. પણ ભાભી તો જુઠ્ઠું બોલ્યો કે ગમ્યું જ નહીં ને. અલ્યા ગોડા એ તો વાતો કરેલા બહેરવાનું મગજ છોકણ હોય દેસણમાં એ તો બોલાવા ભળ આ ગાડું તારે મારે છે ને ભાડું બોલ એટલું લેવાનું છે. અલ્યા કરવા ભાઈ પેલું મુહૂર્ત તો કઢાવો. હાલ ના હાલ હું તમને ભાડું કહું. અલ્યા છોકરાને સોરલોએ કઈ નાખી ભાઈએ ફટ લઈને 101 રૂપિયા હાથમાં આવ્યો છે અને મારો છોકરો એ બાયડી હમું હે ને બાયડી છોકરા હમું અહીં પાકું થઈ ગયું છે અલ્યા. હા પણ પાકું થઈ જાય પણ જે દાડા જવાનું હોય એ દાડા મને કહેજો. હા એટલે મારો વિચાર છે કે તારું ગાડું કરું. આ તારું ગાડું ખાલી પોસ્ટલ ડોહવા માટે કોમ તો 2-3 ટ્રેનો તો મેં કરીશ વિચાર છે. ટ્રેનો જ કરવી છે વિચાર. આ બધા આલસ કર્યું ને બસ કર્યું ટ્રેનો કરવી છે. હું કીધું ગોવા એ હાર હેડો. ટાઈમસર આવી જજે મારો ભાઈ. એ હાર. ગોવા અલ્યા ચોખવટ તો કર ભાડું છે એટલું લે. અલ્યા કરવા ભાઈ હાલ હું ચોખવટ કરું. મને ચોખવટ વગર છે ને ધંધો ગમતો નહીં. મારા છોકરાને હગું થઈ ગયું કંટ્રોલ મારે ચોખવટ જુઓ છેલ્લું ભાડું લે. પણ હજી તો મુહૂર્ત નહીં કઢાયું સોલ્લો કરવા નહીં ઘેરા પેલું તો હું ભાડું કહી દઉં. અરે વાંધો નહીં તારે જે માગવું હોય માગી લેજે. હું શું કોઈ ભિખારી છું. હાર જોડો તો આવે દાળ કહેજો. હા ગોવા ઓમો કેટલા ડોહામાં આવે ડોહાને માટે સ્પેશિયલ ડોહા માટે જ કરવાની છે એટલે કેટલા ડોહામાં આવે જેટલા ભરવા હોય એટલા ડોહામાં હાલ. એટલે હો ડોહા આવશે હરખું બોલ કે કાળિયા તું એવું મગજ પણ ખોટ તમે હરખું નહીં બોલતા ને હજી લગન કેટલું આવશે આમાં કેટલું આવશે મોણસ 8 જણામાં હાલ. એમ ખબર પડે મને બીજી ગાડીઓ કરતા ફાવે કે તારા જે તારા કોઈ ગામમાં એકલા નહીં બીજો ઘણી ગાડીઓ છે મારા હાર. લગભગ 70 ગાડીઓ કરવાની છે. જોડો ઘેર જોડો. અને ગોવા ગેસ વાળું છે કે પેટ્રોલ વાળું? એટલે ગેસ વાળું છે ને પેટ્રોલ વાળું છે. તો બધા તો વાટમાં જઈને તું ખોરું ખોરું કઈ ઊભો થઈ જાવ શું લેવાનું? હું ખરું ખરું અમે ઘેર જવાનું કરો કે પણ મને ખબર છે કે તમારા છોકરાનું ગોઠવાઈ ગયું બસ. જો કે જેટલી હલકાઈ મારે છે જેટલી હલકાઈ મારે છે અરે અલ્યા છોકરા હેની કઈ વાત કરે. આ તો મારા ટાયર બાર ચેક કરીને આવજો પાછો. વાટમાં તો પંચર પર મારા છોકરાને જોન લાઈન ઉપર ગોમના ગોદરે બી વહી ઉભો રહ્યો. છોકરાને વધારવાનું ના હોય. હારું ભાઈ હારું હરખી નવો ટાયર નખાઈ ના હોય બસ આમ શાંતિ. ગોમ વાળાએ કીધું છે ને વેવાઈએ કીધું કે આખું ગોમ આવશે મારે તમારે જમાઈને એવું પાછું કીધું. વેવાઈને કીધું મારે જમાઈને ગોળીને બગીને બધું લઈને આવવાના છે. અને તું કઈ વાટમાં મોડું કરું શું લેવાનું?
ભાઈ નહીં કરું પૈસા બલકાજી નહીં કરો અમે શાંતિથી ઘેર જાઓ. લખોજીની વાત નહીં લ્યા તો કન 10 પાઘડી વાળા બેઠા હોય મારા જોન બધા આ ડોહાયોને માટે આ ગાડું કરું છું તારું હારું ભાઈ હારું હેડો હાસીને ઘેર જાઓ. નોકર તું યાર જે અણવર થઈ જતા મારા છોકરાનું તારું એવું કઈ નાખ શું કેવું હારું હારું હેડો તું ભાઈ પાહોન્યો થઈ જા બસ. હા એટલે છોકરાને અણવર રહેજે સાઈડમાં રહેજે કાલે મોટું લુખવા કાલે મારા ડોમરા મોટું લખવા રહેજે તારો એ સબ ગોઠવાઈ દઉં ગોવા તારીખ લઉં એટલે હું તને કહી દઉં હારું બાપુ હારું તમે ઘેર હેડવાનું કરો કે મને ખબર છે કે તમારા છોકરાનું ગોઠવાઈ ગયું છે. એટલે તારીખ લઉં એટલે તું પછી બીજી કોઈ નોંધે ના કા તાર ગાડામાં ઠેકોણું ના હોય તું લોકો અરે હારું હાચવીને હેડવાન કરો કે કરવા ભાઈ અલકાજી. અબુજી હિંમત કેટલી હલકાઈ મારે સારે અને આના 100 માં હું છે તો પછી આ બધું સારું છે કાર્ય આ બધું બધું કમ્પ્લીટ જ છે અમારે અરે વરહાદ પડે છોકરા તો પછી શું કરવાનું ફરર લોસો પડે હવે બધું કમ્પ્લીટ કરાવી દેજે ગોવલા બાપુ હેડવાન કરજો. એટલે કમ્પ્લીટ કરાવી દેજે એમ તારીખ લઉં એટલે તને ફોન કરું એક નંબરનો ગોમો હલકો છે નવાઈનું ઈમાના છોકરાને હગુથી જ મત ઓહો હો ગોમો ટોયકા પાડતો આવ્યો છે કે તો મારા છોકરાનું ગોઠવાઈ ગયું. ગોવા અલ્યા વરી હું થયું કે એટલે એ તારીખ લઉં ને તારો હોજે ગેસ પુરાય છે પણ તું હવારે નીકળે શું લેવાનું ખરા ટાકા અત્યારે પુરાઈ જવો છે કે એ વખત પુરાવો બેસો દાવત પૂરી આવી. ના ચમ મને ખબર નહીં પણ મારી ગાડી સાથે ગેસ કોઈ ખાલી લઈને તમારે ઘેર આવો. એ કેતો તારીખ લઉં ને જોનના દાડા પર તું હવારમાં ગેસ પુરાવા જોઈએ તો શું લેવાનું મારે એટલે રાતે પુરાઈ દેજે એમ કહું છું. હારું ભાઈ રાતી પુરાઈ દો તમે હાચીને તમારા ઘેર જવાનું કરો. એક નંબરના હલકા કરો હલકઈયો ગામમાં કરી દો છું. આવજો તમે ગોવા અલ્યા વરી તારા અલ્યા ખેરો તો છે નહીં તારે ઉપર બેહું છે તમારા. અલ્યા મારે નહીં બેહવાનું પણ ઉપર પેલા ઢોલી બેસે કે ડિબ્બાંગ ચંગ હબડા હબ્બાંગ ઢોલી બે હારું બે હું તમારાથી પાકી જો છું હા તો ડોલીને પાછા- એમને બે હારોય બસ હો મારા તૂટી જતું બસ કઠેરો નાખે છે નહીં ના ખાબો તો તાર ડોલી હો બેહતા હો વગાડતા બસ. ફાવશે વન અરે ફાશે રાગ હું આવે પણ લાવો ખરો બસ. હા રે એડવાન્સ કરજો ઘેર એડવાન્સ કરો અમને થોડું કામ કરવા દો કે મારે વર્ધીમાં અમદાવાદ જવું છે. ભાડી દે અલે એમને ડ્રાઈવર બન્યો છું હું કા લોહી પીવું છું હલકા. કેટલી હલકાઈ મારે છે છોકરાનો અબુજી હિંમત હલકો સારા બોબલ્યું ગોવા કોઈની કહેતા ના મારા છોકરાને હગું થઈ ગયું હો અલકા તું કેતો આવ્યો છે આખા ગામમાં પાછો મને કેતો નહીં. એક નંબરનો હલકો આ ડોહા શીખર કેટલા રહ્યા શી ખબર. આ હલકાજી આખા ગામમાં વાતો કરતા આવશે કહેતા આવશે અને આ આખા ગામ દાજે બળશે એમને પર ખબર છે કોક એવો ભેડો મારશે તો હમુદા રહેવાના સાર્યા પણ ના નહીં મોનો કંટાળી જઈ જોડે મારું નહીં કોઈ કહેતો નહીં તો આપડો. બોલીએ તો મારા આખા ગામમાં કેતું ફરવાનું હોય ખુશી છે વન તો હોય ખુશી આવી ખુશી હોય નકરી હલકાઈ માર કરશે શી ખબર. છોકરા હગું થઈ ગયું મને માની ગયો આઈ જા હલકાજી. છોકરાને હગું થયું હલકોજી ના કરતી વાત કરે છે મારી માની છોકરાને ઢીબો મેને ભેટને કપાવે છે અને તમે શું છે આ બાટલો કોણ આપો મોકલી દઈ કર. અલ્યા તારો ભા છોકરાને સોલ્વ કરવા આવશે ને એ વખત ગેસના બાટલા કરિયાણું આ કરિયાણા વાળાને ફોન કરું હલો જય માતાજી કિરના સ્ટોર હા આપણે લગભગ 1.5 લાખ રૂપિયાનું કરિયાણું લેવાનું છે મારા છોકરાને હાકું છે ને પહેણાવો છે કે અને જોનમાં તો પાછું અલગ જોન માટે તો જોન લગભગ વધારતો નહીં પણ 40-50 લાખનું તો હે 40-50 લાખનું હો એ આ કરિયાણાનો ફોન કરી દીધો ફટ લઈને રોજ કીધા તમે 40-50 લાખ સોઈ લાવશો
ઘણા મારા બાપ મેકીન જો છે, ઘણા મેકીન જશે, હું તને નહીં બતાવું. એટલે હું ખલ્લી કરવાની જમીન હું વેચી મારવાની છે એ તો વીઘો આગો પાછો થાય તને ના ખાવ મને પડે. ખબર નથી. અરે આ ફરી પાછો આ ડોહોને પાછું લઈ જવા માટે મારા પાછું નાટક રચવું પડશે. શાંતિ રાખો ડોહા. એટલે પેલા ગોવલાનું ગાડું કર્યું છે ડોહો માટે જોનના દાળ, તે ગોવલાને કહેવાનું ભૂલી ગયો ને એનો નંબર નહીં, હું જઈ કહેતા આવું. પણ હલકા ઓછી મારો કે હલકાજી અલ્યા છોકરો પૈણ આવું છું. આખું ગોમ ડાજે બરો ખબર તો ખરી છે. વખત આજે બરતું બળી બળીને ખાક થઈ ગયો. મારી માની છો કે વગર હું હોણે બળી જો વખ બળતો તમે હલકા ઓછી મારો કઈ લોકો બન કોઈ છોકરો પૈણ આવું છું ને તારી મને હા હું કરું વધારાને બોલતી તો બધા પ્લેન મેરે પડી ગઈ એથી. આ ગોવલા કાળિયાને કે ઉપર છે મારે કઈ તારું કાઢું ને ફટાફટ. તું આખો જિંદગી ઓટો મારવાનો જોઈ લે તું તમને પાકું થઈ ગયું મારો લે માં કમ્પ્લીટ તારો તું ઓટો જ મારવાનો છે મને ખબર છે. આ તારા બાપરા ને નહીં થવા દે હગું જઈ જઈને કઈ આવશે હજુ રડી તો હજુ પાછા જાય છે. લગન થઈ જા માતો પાકું થઈ ગયું. અલ્યા પૈસાભાઈ, એ પૈસાભાઈ, અલ્યા શું કરો છો ભાઈ? એ આવો ગોવા ભાઈ આવો. હું તો બધું હોસ્ટેલ જવાનું છે કે ફાઇનલ? જેમ જવાનું છે એટલે જવાનું જ છે કે પાકું છે. બેવાઈને કહી દીધું છે રોટલા બનાવીને મેલજો, અમે 8 જણા આપવાના, આપણે 100 વાગે નીકળવાનું છે. હાલે પેલા સુરેશભાઈ નો ફોન આવ્યો હતો કે એટલે હું વર્તી નું પૂછવા આવ્યો તો તમારો ફોન નતો લાગ્યો. એટલે મારો ફોન ખીચો પછી હા ના પાડી દેજો, આપણે પાકું જ છે 100 વાગે નીકળવાનું છે. બે હું પાણી લાવું. અને અભાર પોણી લાવીને અસલ એક મસ્ત ચા બનાવી છે, મગજ પાકી ગયું છે. હું હા તે ચા બનાવ. હારી બનાવજો ભાઈ. હા. હા પેલા હલકાથી કંટાળો એવો આવ્યો છે ને 15 મિનિટ મારું લોહી પી ગયું છે આઈને. લ્યો પાણી પીઓ. સમતા મને અત્યારે ચા વાપરી પેલો રહ્યો ને હલકો એક નંબર રહ્યો કરવો? કરવો હા આઈને મારું લોહી પી ગયો છે. કારણ કે આ ડોહો માટે ગાડી તારો ટાયર નવો નખાઈ દેજે, એન્જિન તારું કમ્પ્લીટ છે. 15 મિનિટ મારું લોહી પી ગયું છે, મગજ પાકી ગયું છે. હજી તો મુહૂર્ત નહીં કટાયું. અને કે ગાડી સારી છે, પેટ્રોલમાં છે, સીએનજીમાં છે, બધું પૂછપૂછ કરે છે. એ તમારું એ મગજ ફેવરી નાખ્યું ને? જબરજસ્ત ફેવરી નાખ્યું છે. અલ્યા ઓય હવારે મુહૂર્તમાં જ મારા પહાણ આવ્યો તો પેલા, અને મારું જ મગજ ફેવરી નાખ્યું પેલા. મને કે મારા છોકરાને હકું થઈ ગયું. અરે થઈ ગયું તો થઈ ગયું મોલ, કઈસો મારવાના આવે? 50 વખત કે મારા છોકરાને હકું થઈ ગયું. અને પાછો ગાડીથી કહ્યો નહીં, હું તો સાફ કરીએ ને મારા છોકરાને હગું થઈ ગયું. ઘરી કે છે ભાઈ થઈ ગયું તો હો થઈ ગયું, હારું તું તારા છોકરાનું ગોઠવાઈ ગયું. અહીં માં આખો દાડો થોડું કે કરવાનું હોય ભાઈ મારા છોકરાને હકું થઈ ગયું. અત્યારે તો જો ભાઈ કોક પેડો મારવા વાળો હોય જઈને વેવાઈ ના પાડી આવે પેડો મારી આવે તો હમણાં ના જાય. ઓમ ઓમ લબડ સીવાના કાઢ્યો ઈ, એ તો ખબર જ નહીં આ વાતની. કેટલા વર્ષ એક તો નેટ હકું થયું હોય. અલકાઈ મને ઊંચાવ તાણે કે આમાં એને મારે શું કહેવાનું કયો? કશું કોઈ કીધા જેવું નહીં કહો ભાઈ. અને પાછો કે છે હું તો ગાડું આ તો એના ઘેર ગાડી છે ને એવું ગાડું કઈ છે પાછા. ગોવા તું અહીં બેઠો છે, હું અહીં તારા ગાડા પાણ જઈને ખાસી વાર કલાક તું આ તું એકન રખડે છે, તારે ઘેર જઈને આવ્યો શું કામ હતું તે? એટલે ટાઈમે પછી આપણા છોકરાનું કમ્પ્લીટ વળઘોરું નીકળે એટલે ડોહાનું ગાડું છે ને પેલા આગળ રાખવાનું છે. એટલે તું આગળ રહેજે, દોડી પાકડી વડે બધાય એટલે તારું ગાડું પેલા આગળ રહેશે. અને અમારે મેળ આવે તો બગી રાખીશ, બગી. અલે હારું ભાઈ, હું તો તારે આવી જતો એની ચિંતા નહીં કરવાજી. હલકાજી અમને માફ કરો કે અમે કંટાળીએ છીએ, આમ તો મને માથું સર્યું છે. પણ હું લ્યા ગોળી ગલ્લે કે માથું આ પછલા ગલ્લે મળે છે? અલે હજી મુહૂર્ત નહીં કરાવ તું કેક બી અક્ષર કેકવાનું. મુહૂર્ત તો કઢાવું છું, પણ હું તારીખ લઉં ને તારીખ પ્રમાણે તમે આવી જોઈ એમ કહું છું. લેજે લે આ સાડી લેજે રાઈસ, અને દાણા 1000 રૂપિયા આલી દેજે. દાડાના 1000? હવ તે લઈ જા, ગાડી લઈ જા, અને ભાઈ તે હોત બીજી ગાડી કરી દેજો. પણ એ વાત જોટે હાલ નહીં જોતું, એ તો એક કામ કહો હતા ગોવા મારા છોકરાને તારીખ નીકળે એટલે 5 દાડા સુધી તારી ગાડી મારા ઘેર બંધેલી રાખવી છે. અરે રાખી બસ 5 દાડા તો 10 દાડા બોધેલી તારા ઘેર ગાડી રાખજે. બસ લે અત્યારે નહીં, પણ ટાઈમ જરો પંચર પંચર પરવું ના જવો, ગેસ બેસ થઈ ના રહો. જો પેલું સાઈડો બાઈડો પેલી લાઈટો બાઈટો બધું ચાલુ છે. કનેક્શન તો ભાઈ રાત રોકાવાનું કીધો, રાતે મારા જોન લઈને આવવું પડે. શું કરશું કે હમ? આ કરવાનું કરશું હું આપણે? કંટાળો લેવરાઈ રહ્યો છે, કંટાળો શેરી વાયકણ આવ્યો છે. પાડી દેવો છે
પેલા તારે હાથ સાફ કર. આપણને જેવું તેવું ખાવા નહીં પાછું જેવું તેવું આપણને ભાવતું નહીં એટલે હું જેવો તેવો નહીં ભાવતું. એટલે ટાઈમસર આવી જવાનું સમયનો હું પાક્કો છું ટાઈમસર આવવાનું અમે સમયના પાછી ગોવલા અમે એ સમયના ગોવલા અલ્યા હું ચાલ પાછી. એ ગોવલા કે કરી દેશો કે કરી દેશો ના ના કે કરી દેશો બાકી મને અલ્યા એ પૈસા એ બોડાળ અલ્યા છોકરાને વિવો કરવાનો છે આખો કે હાજો રવાજો ના ના ગાડી 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 ઘણી ઘણી અલ્યા ગાડી લે તાર ગાડું લ્યા ડોહા માટે કરી છે લ્યા પૈસા તારે હાલ દઉં કે ખવાડવાનો મંડ્યો છે છોકરાનું હગું થઈ ગયું પહેણાય આવે છોકરા પહેણાય ઓડે દે શેરી શેરી હેડે આવું છે તે નવાઈનું છોકરાનું હગું થઈ ગયું છે તે કે કરી રહ્યો છે કોના છોકરા કુવારા છે લે આ ગામમાં માયક લઈને બોલે છે અલ્યા ગોવાએ ત્રણ છોકરા પહેણાય કોઈને મેકે નહીં આબા દીધી લાય માર પગાર ખુલે હા છે તારીખ લઉં એટલે તને કહી દઉં ઓલે અમ્મા તારીખ ને બારીક હમણાં તું હેડવાન કર પૈસા પૂછા લાગી લે રાય તો બોધી તુંકો દઈ મહિને જ છે અલ્યા વિવો કરવાનો છે છોકરાનો તું હેડવાનું કર ને ભાઈ તારા કાઈ તો હું મારા ઘેર બેહવા આવ્યો છું પણ રહી જાય છે હું એમ કહેતો તો તાર મહેલામાંથી છોકરો આપણો છોકરોને ખાલી રાતે કે ઓલું બેસવા માટે યાર અલ્યા જમણવાનામાં છોકરો તાર મહેલા આવજી લાય લાજી ફટાઈ ફટાઈ હેડો અંદમ તો બીજો નીકળવા દે અરે કઈ તો છોકરો પહેણાનો ના દેજી એ ઠો મેકી દે એ ઠોવા એટલે ઠો મેકી દે મરી જાય લે તું જતો રહેજે દેખો એટલે કોડો ટુંપો ના લાઈ દે તું ના લાય તે પાકી ગયો છું પોણી છે ફ્રીજમાં ઓહ પાછી